લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે આપની ચેનલ એબીપી અસ્મિતાના ખાસ અહેવાલ જનતાના મૂળમાં અમે પહોંચ્યા બનાસકાંઠાના ડીસા ગામ। સાંસદ હરિભાઈ ચૌધરીની કામગીરી વિશે ડીસાની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ। બનાસકાંઠા વિધાનસભા ક્ષેત્રનું આ ડીસા ગામ છે। આમ તો આ ગામમાં વાત કરીએ તો આ વખતે ભાજપનો દબદબો છે, તો કોંગ્રેસે પણ એક મજબૂત ઉમેદવાર ઊભા રાખ્યા છે, પરંતુ વિસ્તારમાં વખતે ત્રિપાખીઓ જંગ થવાની પૂરેપૂરી શક્યતાઓ છે, કારણ કે કોંગ્રેસથી નારાજ અલ્પેશ છે તે પોતાનો એક અલગ ઉમેદવાર પણ ઊભો રાખ્યો છે। કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ અહીંના લોકો સાથે વાત કરીશું કે તે કેવી સરકાર જોવા માંગે છે। શું નામ છે આપનું? સાગર દેસાઈ। સાગર, આ વખતે લોકસભાની ચૂંટણી છે, પહેલા તો આપનો સાંસદ કેવો જોવા માંગશો? અમારો સંસદ જે અત્યારે ઉમેદવાર મૂક્યો છે કોંગ્રેસમાંથી પરથીભાઈ ભટોળ, છેલ્લા 25 વર્ષથી બનાસ ડેરીના ચેરમેન તરીકે દરેક ગામડાઓમાં સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે અને દરેક ડેરીવાળા, દરેક ગ્રામજનો તેમજ તમામ ડેરીના સારા વહીવટથી બનાસકાંઠા જિલ્લાની તમામ પબ્લિક જાણે છે કે પરથીભાઈ સારા ઉમેદવાર છે અને જે સારા ઉમેદવાર તરીકે બનાસકાંઠા જિલ્લામાં આ વખતે કોંગ્રેસ આવશે। બીજા પણ લોકો છે, વિસ્તારના કામો કેવા છે? મુખ્ય કામ સર અત્યારે કઈ છે નહીં। અત્યારે કોઈ સમસ્યાઓ ખરી આપના વિસ્તારની? બહુ છે, ત્યાં ટ્રાફિક છે, પોલીસ પણ હેરાન કરે છે। આપ હવે સરકાર છે તે કેવી સરકાર જોવા માંગશો? ખરેખર જે બનાસકાંઠાનું રાજકારણ કહેવાય, અને મારે એક વાત 100% પત્રકાર જે મિત્રો છે અને મીડિયાના માધ્યમનું ચોથી જાગીરને હું સલામ મારું છું। ખરેખર આ છેલ્લા 2 થી 3 વર્ષમાં જો સરકાર સાથે જે મારી અંગત લડાઈ રહી, જ્યારે હું અલ્પેશભાઈ ઠાકોરની વાત કરું, જ્યારે અલ્પેશભાઈ દારૂ જુગારની જ્યારે અહીંયા એક ઝુંબેશ ચાલુ કરી અને ક્યાંક અમારા સગા સંબંધીઓ એમની સાથે સામેલ થયા, એમાં એક મને કર્મચારી તરીકે આ સરકાર દ્વારા મેં રજૂઆતો કરી, એમ છતાંય મને 2-2 લાખનો લાખ રૂપિયાનો રોકડો દંડ આપ્યો છે। તો જ્યારે એક સામાન્ય કર્મચારી યાની જે ફરજના ભાગરૂપે કંઈ કામ કરે છે અને જ્યારે એમની પોતાની રજૂઆત એક મર્યાદામાં કરતો હોય છે તેનો રિઝલ્ટ નથી આપતો, એટલે પહેલો તો હું ચોક્કસ કહીશ કે આ કર્મચારી એક તાનાશાહીથી બહુ દાબમાં છે। જ્યારે હું 100% હું એવું કહું છું કે ક્યાંક ભાજપના મિત્રો પણ બહુ સરસ છે, ક્યાંક સારી વાત કરો ત્યારે સાંભળે છે, પણ એ રજૂઆત ત્યાં નથી પહોંચતી। ત્યારે હું એટલું પણ કહું કે અમારું ડીસા નગર અને બનાસકાંઠા બટાકાની નગરી છે, તો ત્યાં પણ જે ખરેખર પૂરતા લાભો આપવા જોઈએ એ લાભો પણ નથી મળ્યા। જ્યારે ખેડૂત એમાં જીએસટી આવે છે લાઇટ બિલની, એમાં પણ બહુ તકલીફ હોય છે, અને જ્યારે કોઈ કર્મચારી એના લોકશાહીના જ્યારે રાજકારણની વાત થતી હોય ત્યારે એને કઈ રીતે અન્યાય કરીને દબાવવામાં આવે, આ લોકશાહીમાં બહુ દુઃખની વાત છે। તો ખરેખર આ વખતે જ્યારે પરથીભાઈ ભટોળ એક વ્યક્તિ વોટર સુધી પહોંચેલ વ્યક્તિ છે, જ્યારે પરબત કાકાનો પણ કહીએ, હું કોઈ પક્ષાપક્ષીની વાત નહીં કરું, પણ આ વખતે અલ્પેશભાઈએ પણ પોતાનો ઉમેદવાર ઊભો રાખ્યો છે, ફરક પડશે એવું લાગે છે? 100% એવું કહી શકાય કે અલ્પેશભાઈ જો અહીંયા પ્રચાર પ્રસાર કરે તો એ 100% એનો ફરક ચોક્કસ પડવાનો છે। એ કોઈ પણ પાર્ટીને નુકસાન થાય તો આવનારો સમય બતાવશે, પણ જેમની ઠાકોર મેજોરિટી વધારે છે એની સાથે રબારી સમાજના પણ વોટ 2.5 લાખ ઉપર છે, એ પણ એક મહત્વની ભૂમિકા આ વખતે અદા કરી શકે એવું ચોક્કસ છે। આપે મનમોહન સિંહ મોદી સરકાર જોઈએ છે, સરકાર કઈ ગમે છે આપને? કોંગ્રેસ। મોદી સરકાર નહીં ગમતી। કેમ નહીં ગમતી? ગમતી શું કામ નથી? બસ આના બધા કર્મચારીઓ બધા બૂમો મારતા, શું કરવાનું? પછી જીએસટી અમને ફાવશે નહીં આ। બિલકુલ, બીજા લોકો સાથે પણ વાત કરીશું। શું આપનું શું નામ છે? પરમાર મયુર। આપને કોઈ મોદી સરકારે તમને લાગે છે કે 14ની ચૂંટણીમાં વાયદાઓ આપ્યા હતા એ પૂરા થયા છે? પૂરા થયા છે અને નથી થયા એવું છે। તો શું એટલે તમારા વિસ્તારની સમસ્યાઓ શું છે? તમારા વિસ્તારની કઈ સમસ્યા હશે? અમારા વિસ્તારની સમસ્યા તો છે ઘણી, પણ હવે બીજા પણ લોકો છે, આપ શું કહેશો? કેવો સાંસદ છે તે પરથીભાઈને આપણે વાત કરી, પરંતુ અલ્પેશ ઠાકોર પણ આ વખતે મેદાને છે, લાગશે ફરક પડશે? જે ઠાકોર સેના છે અને જે ઠાકોર સમાજનો પણ 4 લાખ જેવા વોટ બનાસકાંઠા જિલ્લામાં છે, એટલે જે અલ્પેશભાઈ બનાસકાંઠામાં આવે છે અને જ્યારે ઠાકોર સેના કેવી સક્રિય રહે છે એ પ્રમાણે જોવાનું રહેશે। તો અલ્પેશભાઈ બનાસકાંઠામાં આવે છે અને ઠાકોર સેના કેવી સક્રિય રહે છે તેના પર જોવાનું રહેશે, પરંતુ આ વખતે આ સીટ પર જંગ છે તે ખરાખરીનો જામવાનો છે। કેમેરા પર્સન યુવરાજ ગઢવીની સાથે દીક્ષિત ઠકરાર, એબીપી અસ્મિતા, ડીસા।